હેલો મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ પર તમારું સ્વાગત છે. મિત્રો આપણે આવી ગઈએ દ્વારકા, કેમ કે આપણે આઈટી ચાલુ થઈ ગઈ અઠવાડિયું આખું થઈ ગયું. આપણે આજે લોક બનાવીએ આપણે. તો મિત્રો ચેકઆઉટ કરાવશું લોકેશન. તો આ છે કંઈક આઈટી લોકેશન આપણું ભાઈ. મિત્રો તમને બિલ્ડિંગ દેખાય એની પાસે ભદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને એની આગળ જ આપણે દ્વારકા આઈટીઆઈ છે. આપણે સાહેબ આવ્યા નથી, 2 વાગે આવી ગયું ત્યાં આપણે વાટ જોઈ. આપણે બસમાં અપડાઉન કરી પાસ કઢાવી દીધું દ્વારકાથી. તો ચાલો હે બધા વાટ જોઈ. આ આપણો રૂમ છે, આ બધા બેઠા છે. બીજું આઈટીઆઈ તમને આગલું બધું લોકેશન દેખાડો એવું બધું બગીચો છે. પછી ગેટ દેખાડો, મેન ગેટ દેખાડો દ્વારકાનું આઈટીઆઈ કેવું હોય. મિત્રો બસ સ્ટેશન દેખાડી તમને બપોરે હાજી જાય ત્યારે ઘરે. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. બીજું આ બિલ્ડિંગ છે દ્વારકા આઈટીઆઈની જ છે. અહીં મકાનનું કામ હાલે. અને મિત્રો આ બગીચો છે આગળ આપણે અહીંયા કરો છે ડાયરેક્ટ આ બગીચો આવું છે કંઈક. મિત્રો આઈટીઆઈ ધીરે ધીરે અંદરનું તમને બતાવી મેળવીએ તો આવું છે કંઈક. અહીંયા મકાનનું કામ ચાલુ છે. આપણે અહીંયાથી જવાનો રસ્તો હોય આપણે રૂમે. એટલે આપણે ટ્રેડ લીધો હોય ડીઝલ મેકેનિકલ ટ્રેડ લીધો. 12 વાગ્યા હજી સાહેબ નથી આવ્યા આઈટીઆઈને. રાજકોટથી 12 આવે માટે હજી બેઠા એ બને સાહેબ આવ્યા નહીં. હવે 12:30 થયા. હવે આપણે બપોરા કરવા જઈએ. બસ નીકળી ગયા. હવે છોકરા લાઈન લાગી ગઈ. અહીંયા સ્કૂલ છે નિશા શ્રી એનડીએચ હાઈસ્કૂલ દ્વારકા, સિવિલ હોસ્પિટલ રોડ દ્વારકા. અહીંયા આપણું આઈટીઆઈ જ આવે છે. એની બાજુમાં પલ્લીકોર આઈટીઆઈ છે. આપણે નીકળી ગયા ખાવા. આવી ગયા એ બસ એટલે સરકારી ગયા પૂગવા નહીં બસ સ્ટેશન. બસ સ્ટેશન મિત્રો હોય મિત્રો. અરે એ બધા છે મિત્રો. કોપીરાઈટ લાગી જાય ગીત વાગે એટલે. આપણે બસ સ્ટેશન જમીન હવે આપણે નીકળી ગયા અહીં આઈટીઆઈ તરફ. આપણે જાય છે રસ્તામાંથી એક છેટું આવું બોરવું પણ અંદર છેટું થાય. નીકળી ગયા. આગળ બધા ફ્રેન્ડ સર્કલ છે બધું ભોગાડવી છે બધા. આપણે નીકળી ગયા ધીરે ધીરે. તો હાલો જાય. બીજું તમે આઈટીઆઈનું રૂમ જોયું છે. આઈટીઆઈનું રૂમ આ છે કંઈક આઈટીઆઈનું રૂમ. આપણે આમાં અટાણે બધા જમવા ગયા. મશીન એ તો આપણે ઓલો વાડી મશીન ને એ મશીન. હા તો હું ખબર ને આ પણ મશીન મોટો એન્જિન ના. અહીંયા ઓઇલ પાણી બધું ઓઇલ બધું હોય નાનું એ બધું જોવામાં. આ પણ મશીન જ છે. કહેવાનું કંઈ ખબર ના પડે. હજી આપણે ચાલુ નોલેજ નથી, ચાલુ નથી. આમાં બધું લખેલું આવી રીતે કંઈક થાય. અહીંયા એક પણ મશીન, અહીંયા એક પણ હજી એક આ લોગર બેઠો અહીંયા. આઈડીનું નામ સંજુ ઓટોમેટિક કંઈક એવું છે. ઓટોમોટિવ 004 ને સબસ્ક્રાઈબ કરો. હા મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. આ છે કંઈક રૂમ. અહીંયા બધા ફોર્મ ભરે. આમાં બધા ચિત્રો હોય. આમ આવી વસ્તુ હોય તો
જોઈ શકો છો આખો રૂમ મિત્રો તમને દેખાડી દીધું. આ આપણો ગેટ અહીંયા એક ગ્લો થઈ ગયો બહાર નીકળવાનું. અહીં ડાયરેક્ટ વ્યૂ આવો જોઈ શકો છો. અહીંયા બધે જમે. તો આપણે અહીંથી અમે છૂટા થઈ ગયા, બહાર નીકળી ગયા, હાલતા થઈ ગયા બસ સ્ટેશન તરફ સરકારી. ને આપણે છૂટીતા ગયા. આ છે કંઈક રસ્તો આપણો. તો આપણી બસ 5:03 વાગ્યા, 5:30 વાગે આવી જાય. લગભગ 5:30 જ આવે આપણી બસ. તો આપણે ત્યાં સુધી ધીરે ધીરે 10-15 મિનિટમાં પૂગી જાય. ચાલો નીકળીએ આપણે ધીરે ધીરે. બસમાં કાંઈ ફોલ્ટ થઈ ગયો, પાછા આવી ગયા આપણે અહીંયા સરકારી બસ સ્ટેશને. પાછી બસ 10-15 મિનિટમાં આવે, પાછી બીજી બદલાવીને આવી તો એ આવે શું થાય નક્કી નથી. હવે આવે પછી આપણે ખબર પડે. સરકાર બસ સ્ટેશન આવું કંઈક છે મિત્રો. કોપીરાઇટની બહુ બીક લાગે આમાં. ગીત વાગે ને એટલે આ બાજુ ગઈ હે બસ શું કરે કઈ બસ ચાલો. આમે પડી લગભગ જ છે. કિયાવાળા બેઠા અહીંયા. મિત્રો ટોલ ગેટે આપણે નીકળી ગયા. માણસો થઈ ગયો મોડું બહુ થઈ ગયું આપણે ઘરે જવા માટે. હેલો મિત્રો, હવે આપણે લોગને એડ આપીએ. હવે મળી નેક્સ્ટ લોગમાં. બાય બાય, ટાટા, સી યુ. નેક્સ્ટ લોગમાં મળી. બાય બાય.